डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટી પ્રસ્તુત કરે છે સ્વ અધ્યયનના માર્ગે આપના જ્ઞાનને પ્રમાણિત કરી આપતો એક વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ જ્યોતિર્ગમય। જ્યોતિર્ગમય અંતર્ગત સ્વ અધ્યયનની રાહે આપે સંચિત કરેલા જ્ઞાનનું સમાજના પ્રતિષ્ઠિત વિદ્વાનોની મદદથી મુક્ત અને પારદર્શક પરીક્ષણ પદ્ધતિ વડે વેલિડેશન કરાવી સર્ટિફિકેટ તેમજ ડિગ્રી એનાયત કરી શકાશે। સ્વ અધ્યયન વડે ઉપાર્જિત વિદ્યાનું સાતત્ય જળવાય તે માટે જ્યોતિર્ગમય કાર્યક્રમ હેઠળ સમાજના સિદ્ધહસ્ત વિદ્વાનોના જ્ઞાનને પરિષ્કૃત કરી તેમને ગાઈડશીપ પણ એનાયત કરાશે। તો ચાલો સમાજના અનેક અજ્ઞાત એકલવ્યોને સ્વ અધ્યયનના દીપકથી પ્રજ્ઞાનના ઉદય પ્રતિ દોરી જઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં સ્વાધ્યાયનો દીપક કદી ઓલવાતો નથી। આજે જ લોગ ઓન કરો www.baou.edu.in। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી। બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના CCC કોર્સ અંતર્ગત પાવરપોઈન્ટ 2010માં હું ડૉક્ટર હિમાંશુ પટેલ આપનું સ્વાગત કરું છું। ગયા વખતે આપણે પાવરપોઈન્ટ એટલે શું, પાવરપોઈન્ટના જુદા જુદા ભાગો વિશે સમજ, ટેક્સ્ટ એટલે શું, થીમ એટલે શું, પિક્ચર, ઓડિયો, વિડીયો કઈ રીતે ઉમેરવા, સ્લાઇડ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી। આ વ્યાખ્યાનમાં આપણે સેવિંગ અને પ્રિન્ટિંગ, ટેબલ, શેપ, સ્માર્ટ આર્ટ, ચાર્ટ, હાઇપરલિંક, એક્શન, વર્ડ આર્ટ, સૂત્ર અને સિમ્બોલના ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે માહિતી મેળવશું। આ ઉપરાંત જ્યારે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય છે ત્યારે જુદી જુદી ઇફેક્ટ આપી શકીએ છીએ, જેને સ્લાઇડ ટ્રાન્ઝિશન કહે છે, તેના વિશે પણ માહિતી મેળવશું। આ ઉપરાંત આપણે એનિમેશન ઇફેક્ટ, જુદા જુદા ઓબ્જેક્ટ સ્લાઇડમાં આવેલા છે તેને એનિમેશન ઇફેક્ટ કઈ રીતે આપવી તે અંગે માહિતી મેળવશું। ત્યારબાદ એકવાર આપણી સ્લાઇડ બધી બની જાય ત્યારબાદ એને પ્રેઝન્ટ કરવા માટે સ્લાઇડ શોને કન્ફિગ્યુરેશન કરવાની જરૂર પડે છે, એટલે કે સ્લાઇડ શોના જુદા જુદા સેટિંગ કઈ રીતે કરવા તે અંગે માહિતી મેળવશું। ત્યારબાદ સ્લાઇડ માસ્ટર વ્યૂ એટલે શું અને તેના શું ઉપયોગ છે તે અંગે માહિતી મેળવશું। અને અંતમાં આપણે પાવરપોઈન્ટની કેટલીક અગત્યની શોર્ટકટ કી અંગે ચર્ચા કરશું। સૌપ્રથમ આપણે પ્રિન્ટિંગ અને સેવિંગ કઈ રીતે કરવું તે અંગે માહિતી મેળવીએ। આપણને જ્યારે ફાઇલને પ્રથમવાર સેવ કરીએ છીએ ત્યારે પાવરપોઈન્ટ આપણને નામ પૂછે છે અને તેનું એક્સટેન્શન મૂળભૂત રીતે PPTX હોય છે। હવે આ ઉપરાંત પાવરપોઈન્ટ આપણને ઘણી બધી ફોર્મેટમાં આપણી સ્લાઇડ અથવા પ્રેઝન્ટેશનને સેવ કરવાની સુવિધા આપે છે, જેમ કે પ્રેઝન્ટેશન એ ડિફોલ્ટ ફોર્મેટ છે। પાવરપોઈન્ટના અગાઉના વર્ઝનમાં જો તમારે સેવ કરવું હોય કે જેનું એક્સટેન્શન PPT હતું તો તે પણ શક્ય છે। તમારે પાવરપોઈન્ટ 2010 વર્ઝનમાં પણ સેવ કરી શકો છો। પાવરપોઈન્ટ શો તરીકે એટલે કે PPTX એક્સટેન્શન તરીકે સેવ કરી શકો છો, જેના પર ડબલ ક્લિક કરતાં આપોઆપ પ્રેઝન્ટેશન શરૂ થઈ જાય છે, તમારે પાવરપોઈન્ટમાં ફાઇલ ઓપન કરવાની જરૂર રહેતી નથી। આ ઉપરાંત તમે ટેમ્પલેટ તરીકે અથવા તો વિડીયો તરીકે પણ સ્ટોર કરી શકો છો, જેને વિન્ડોઝ મીડિયા વિડીયો કહેવાય છે, WMV શોર્ટમાં। આ ઉપરાંત દરેક સ્લાઇડને જો તમારે કોઈ કન્ટેન્ટ એડિટ કરવા ના દેવી હોય તો તમે એને JPG, GIF, PNG, ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ કે બીટમેપ ઇમેજ તરીકે દરેક સ્લાઇડને સેવ કરી શકો છો,
જેથી કરીને તમે સ્લાઇડ શેર પણ કરી શકો અને તમારી કન્ટેન્ટ કોઈ એડિટ પણ ના કરી શકે. આ ઉપરાંત જો તમારે ઈમેલમાં અથવા તો વેબ પર સેન્ડ કરવું હોય તો તમે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એટલે કે PDF ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો. અને આપણને ખબર છે કે ઓપન સોર્સ સોફ્ટવેર જેવા કે ઓપન ઓફિસ, લિબ્રે ઓફિસ, આ બધામાં આપણું પ્રેઝન્ટેશન ઓપન કરવું હોય તો આપણે ઓપન સોર્સ પ્રેઝન્ટેશન તરીકે એને સેવ કરવું પડશે. આમ પાવર પોઈન્ટ આપણને ઘણી બધી ફોર્મેટમાં આપણા પ્રેઝન્ટેશનને સેવ કરવાની સવલત આપે છે. આપણે ઘણીવાર આપણી સ્લાઇડને પ્રેક્ષકોને વેચવા માટે હેન્ડઆઉટ્સ કાઢવાની જરૂર પડે છે, તો તેના માટે તમે પ્રિન્ટિંગ કરી શકો છો. પ્રિન્ટિંગ કરવા માટે તમારે બેકસ્ટેજ વ્યૂનો ઉપયોગ કરવો પડશે, જેમાં પ્રિન્ટ પેન વ્યૂ આવેલો હોય છે. પ્રિન્ટ પેન વ્યૂમાં તમે તમારા પ્રેઝન્ટેશનનું પ્રિવ્યૂ જોઈ શકો છો. તેમજ તમે જુદા જુદા સેટિંગ જેવા કે ઓરિએન્ટેશન, સ્કેલ, માર્જિન, ટાઇટલ અને પેજ બ્રેકમાં ફેરફાર કરી શકો છો. તેમજ પેજ પર ડેટા કઈ રીતે ફિટ થશે તે પણ નક્કી કરી શકો છો. આ ઉપરાંત તમે એક સ્લાઇડ, બધી સ્લાઇડ કે ચોક્કસ સ્લાઇડનું પ્રિન્ટઆઉટ લેવું છે તે પણ જોઈ શકો છો. હવે સેવિંગ અને પ્રિન્ટિંગ પાવર પોઈન્ટમાં કઈ રીતે કરવું તે માટે આપણે ડેમો જોઈશું. ફાઇલને સેવ કરવા માટે આપણે બેકસ્ટેજ વ્યૂનો ઉપયોગ કરવાનો છે. બેકસ્ટેજ વ્યૂમાં તમે જોઈ શકો છો કે ફાઇલ તરીકે આવેલું છે. એમાં પ્રથમવાર જ્યારે તમે સેવ કરશો ત્યારે આપણે સેવ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો ફાઇલને જ્યારે નવા નામે સેવ કરવી હોય ત્યારે આપણે સેવ એઝ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આ એક ઓલરેડી બનેલી ફાઇલ છે, એને મારે નવા નામે સેવ કરવી છે, તો હું સેવ એઝ ઓપ્શનનો ઉપયોગ કરીશ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પાવર પોઈન્ટ આપણને ઘણા બધા ફોર્મેટ જે અગાઉ આપણે જણાવે એ પ્રમાણે આપે છે. દાખલા તરીકે અગાઉના વર્ઝન માટે 97/2003, PDF માટે PDF, ટેમ્પલેટ તરીકે સેવ કરવું હોય તો ટેમ્પલેટ. આમ જો હું JPG ફાઇલ તરીકે સેવ કરીશ તો દરેક સ્લાઇડની એક ઇમેજ બની જશે અને એને સ્લાઇડ 1, સ્લાઇડ 2 એવા નામ આપી દેશે. આ રીતે જુદી જુદી ઇમેજ ફોર્મેટ પણ અવેલેબલ છે. આ રીતે આપણે પાવર પોઈન્ટને સેવ કરશું. જો તમારે પ્રિન્ટ લેવું હોય તો તમારે અહીંયા પ્રિન્ટ પેન વ્યૂનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે પહેલું છે કેટલી કોપી કાઢવી છે. નીચે તમે જે તમારી પાસે અવેલેબલ પ્રિન્ટર હોય તે સિલેક્ટ કરી શકો છો, જે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ્ડ હોવા જોઈએ. તમે બધી સ્લાઇડની પ્રિન્ટ લેવી છે, કરંટ સ્લાઇડની પ્રિન્ટ લેવી છે કે કોઈ પર્ટિક્યુલર રેન્જની પ્રિન્ટ લેવી છે તે નક્કી કરી શકો છો. તમે કોલેટેડ એટલે કે જ્યારે ઘણી બધી કોપી હોય ત્યારે 1 2 3 1 2 3 એ રીત આવશે, અથવા તો પહેલાં બધી 1 પછી બધી 2 એ રીતે આવશે એ નક્કી કરી શકો છો. તેમજ તમે કલરમાં, ગ્રે સ્કેલમાં કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટમાં સેવ પ્રિન્ટ કાઢવી છે તે પણ નક્કી કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કઈ રીતનું પ્રિન્ટઆઉટ આવશે તે પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ફૂલ પેજ સ્લાઇડ છે. જો તમારે એક પેજમાં ઘણી બધી સ્લાઇડ કવર કરવી હોય, જેમ કે 6 સ્લાઇડ એકસાથે લેવી હોય, તો તમે જોઈ શકો છો કે અહીંયા હવે પ્રિન્ટઆઉટમાં એક પેજમાં આપણને 6 સ્લાઇડ પણ જોવા મળે છે. આમ પ્રિન્ટ અને સેવ કરવા માટે આપણે બેકસ્ટેજ વ્યૂનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ટેબલ, શેપ, સ્માર્ટ આર્ટ, હાઇપરલિંક, એક્શન, વર્ડ આર્ટ, સૂત્ર, સિમ્બોલ આ બધું કઈ રીતે ઉમેરી શકાય તે અંગે માહિતી મેળવશું. સૌ પ્રથમ છે ટેબલ. જ્યારે આપણે ડેટાની ગોઠવણી રો અને કોલમના ફોર્મમાં કરવી હોય ત્યારે આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ. તમે ટેબલ ઉમેરી શકો છો, તેમજ તેની ડિઝાઇન અને સ્ટાઇલ તમે જેવું ટેબલ ઉમેરશો એટલે લેઆઉટ ટેબ અને ડિઝાઇન ટેબ આપોઆપ દેખાશે, જેની મદદથી તમે તેની સ્ટાઇલ, એની ગોઠવણ બધું ફેરફાર કરી શકશો. તમે દાખલા તરીકે એક્સેલમાં કોઈ ટેબલ બનાવ્યું છે જે તમારે પાવર પોઈન્ટમાં જરૂર છે, તો ફરી બનાવવાની જરૂર નથી. તમે
ઇન્સર્ટ ટેબમાં ટેબલ સિલેક્ટ કરી અને એક્સેલ સ્પ્રેડશીટ જો સિલેક્ટ કરશો તો તમે અગાઉ બનાવેલું એટલે કે એક્સેલમાં બનાવેલું ટેબલ પણ ઉમેરી શકો છો. જો તમારે ટેક્સ્ટ દાખલ કરવી હોય તો તમે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત પાવરપોઈન્ટ તમને જુદા જુદા શેપ, એરો છે, રેક્ટેંગલ, સર્કલ, આવા ઘણા બધા શેપ તમને દાખલ કરવાની સુવિધા આપે છે, જેની મદદથી તમે એમાં શેપ ડિસ્પ્લે કરી શકો છો, સાથે સાથે એમાં લખાણ પણ ઉમેરી શકો છો. સ્માર્ટ આર્ટ છે એ સરળ અને અસરકારક આકૃતિ બનાવવા માટેની સુવિધા આપે છે, જેનાથી તમે તમારા વિચારોને વધુ સારી રીતે રજૂ કરી શકો છો. સ્માર્ટ આર્ટ ઉમેરી અને તેનો કલર પણ બદલી શકાય છે અને એની એરેન્જમેન્ટ અથવા ગોઠવણ પણ બદલી શકાય છે. સ્માર્ટ આર્ટ અને શેપ ઇન્સર્ટ ટેબમાં આવેલા ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપમાંથી ઉમેરી શકાય છે. આપણને ખબર છે કે ચાર્ટ ખૂબ જ ઉપયોગી છે. પાવરપોઈન્ટ આપણને વિવિધ પ્રકારના ચાર્ટ ઉમેરવાની સવલત આપે છે. જે એક્સેલમાં અવેલેબલ હતા એ બધા ચાર્ટ તમને અહીંયા અવેલેબલ છે. ચાર્ટની મદદથી આપણે આંકડાનો અર્થ, એની અગત્યતા, એની કમ્પેરિઝન અથવા તુલના અને એના ટ્રેન્ડ્સ અથવા વલણો સમજવા માટે સરળતા રહે છે. પાવરપોઈન્ટમાં તમે જેવો ચાર્ટ ઉમેરશો એટલે એક એક્સેલ શીટ ઓપન થઈ જશે, જેમાં તમે તમારા રો અને કોલમના ડેટા દાખલ કરી શકો છો. જો તમારે નવો ચાર્ટ ઉમેરવો હોય તો ફરી પાછું તમારે ઇન્સર્ટ ટેબનો જ ઉપયોગ કરવાનો છે અને ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપમાં ચાર્ટ છે, જેમાંથી તમે ચાર્ટ ઉમેરી શકો છો. તમે અગાઉથી જો ચાર્ટ બનાવેલો હોય એક્સેલમાં તો એ પણ તમે ઉમેરી શકો છો. આપણે જ્યારે વેબસાઇટ વિઝિટ કરીએ છીએ ત્યારે એક પેજમાંથી બીજા પેજમાં જવા માટે આપણે હાઇપરલિંકનો ઉપયોગ કરતા હોય છે. હાઇપરલિંકનો ઉપયોગ સ્લાઇડમાં કરવાથી ઈમેલ, વેબસાઇટ અથવા ઇન્ટરનેટ પેજ ઝડપથી એક્સેસ કરી શકાય છે, પરંતુ જો પેજ રિમોટ અથવા તો કોઈ વેબસાઇટનું હોય તો એના માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. આ ઉપરાંત તમે હાઇપરલિંકને એક્શનના ફોર્મમાં પણ યુઝ કરી શકો છો, જેની મદદથી તમે એક સ્લાઇડ પરથી આ બીજી સ્લાઇડમાં આગળ જવા અથવા તો પાછલી સ્લાઇડ પર જવા, છેલ્લી સ્લાઇડ પર જવા, પહેલી સ્લાઇડ પર જવા અથવા તો ચોક્કસ સ્લાઇડ પર જવા માટે પણ ઉપયોગ કરી શકો છો. હાઇપરલિંક અને એક્શન ઉમેરવા માટે આપણે ઇન્સર્ટ ટેબનો ઉપયોગ કરશું, જેની અંદર લિંક ગ્રુપ આવેલું છે. આ લિંક ગ્રુપની મદદથી તમે હાઇપરલિંક અને એક્શન ઉમેરી શકશો. ત્યારબાદ વર્ડ આર્ટ. વર્ડ આર્ટ તમને જુદી જુદી ઢબની સ્ટાઇલ સાથે લખાણ બનાવવા માટેની સવલત આપે છે, જે કોઈ પણ સ્લાઇડ પરના લખાણને લાગુ પડી શકે છે. વર્ડ આર્ટમાં તમે લખાણ લખશો તો તમને ટ્રાન્સફોર્મ કરવાની સુવિધા આપશે, જેનાથી તમે લખાણને અલગ અલગ રીતે દેખાડી શકશો, જેમ કે ગોળાકાર, અર્ધગોળાકાર, પછી વેવ ફોર્મમાં એટલે કે ઊંચા નીચું, પહેલાં ટેક્સ્ટ ઉપર આવશે ત્યારબાદ નીચે આવશે, એ રીતે ત્રાંસુ, ઢાળમાં, ફૂલેલું અથવા તો ઉપસેલું વગેરે રીતે દર્શાવી શકશો. એટલે કે જુદી જુદી આર્ટિસ્ટિક ઇફેક્ટ વર્ડ આર્ટની મદદથી તમે આપી શકશો. ઘણીવાર આપણે મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન બનાવતા હોય ત્યારે આપણે ઇક્વેશન લખવાની જરૂર પડે છે. તો પાવરપોઈન્ટ આપણને ઇક્વેશન ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબમાં આવેલા સિમ્બોલ ગ્રુપની અંદર આવેલા ઇક્વેશન કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. જેવું ઇક્વેશન એડ કરશો એટલે ઇક્વેશન એડિટર ઓપન થઈ શકશે, જેમાં તમે તમારું ઇક્વેશન ટાઈપ કરી શકશો અને સામાન્ય ગાણિતિક સમીકરણો બનાવી શકશો. આ ઉપરાંત જો તમારે પોતાનું કોઈ ઇક્વેશન બનાવવું હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકશો. ઘણીવાર આપણે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રજિસ્ટર્ડ આવા બધા સિમ્બોલ અથવા તો ગ્રીક સિમ્બોલ જેવા કે આલ્ફા, બીટા, ગેમા જે કીબોર્ડ પર અવેલેબલ નથી તે ઉમેરવા માટે આપણે સિમ્બોલનો ઉપયોગ કરી શકીએ છીએ. સિમ્બોલ પણ ઇન્સર્ટ ટેબમાંથી જ એડ થશે. હવે આપણે આ બધી વસ્તુ કઈ રીતે એડ કરવી પાવરપોઈન્ટમાં તે જોઈએ. દાખલા તરીકે આપણે ગયા વખતે પિક્ચર અને ક્લિપ આર્ટ કઈ રીતે એડ કરવા તે અંગે માહિતી મેળવી હતી. હવે આપણે દાખલા તરીકે કોઈ સ્ક્રીનનો ભાગ લેવો છે પિક્ચર તરીકે, તો કઈ રીતે લેવો તે જોઈએ છે. તો સૌપ્રથમ સ્ક્રીનશોટ છે, તો
તો હું જેવું સ્ક્રીન ક્લિપિંગ કરીશ એટલે જે કરંટ સ્ક્રીન છે એ સિલેક્ટ થઈ જાય છે. હવે હું આના પર જેટલો એરિયા સિલેક્ટ કરીશ એટલું પિક્ચર તરીકે આવી જશે. જેમ કે મારે સ્લાઇડ શો વિશે માહિતી આપવી હોય તો હું એટલું કોપી કરી શકું. તો તમે જોઈ શકો છો કે જેટલો ભાગ મેં સિલેક્ટ કર્યો હતો એ એઝ એ પિક્ચર આવી જાય છે અને ત્યારબાદ તમે એમાં પિક્ચર ટૂલની મદદથી અગાઉ જણાવેલા ફેરફારો કરી શકો છો. ફોટો આલ્બમ છે, દાખલા તરીકે તમારી પાસે કોઈ ઇમેજનું કલેક્શન છે જેને તમારે એઝ એ સ્લાઇડ શો બતાવવું છે તો તમે ન્યૂ ફોટો આલ્બમ સિલેક્ટ કરી શકો છો. ન્યૂ ફોટો આલ્બમ કરતાં એક ડાયલોગ બોક્સ ઓપન થાય છે જેનું નામ છે ફોટો આલ્બમ. તમારે કયા પિક્ચર તમારા આલ્બમમાં લેવા છે એ તમને સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા ફાઇલ અથવા ડિસ્ક કરવાથી તમને ઇમેજ ફોલ્ડર સિલેક્ટ કરી અને એના અંદર આવેલી ઇમેજ તમે લઈ શકો છો. જેવું ઇન્સર્ટ કરશું એટલે એક નવું સ્લાઇડ શો બની જશે જેની અંદર આ બધી સ્લાઇડ છે એ પિક્ચર તરીકે આવી જશે અને તમે આનો ક્રમ પણ બદલી શકો છો અહીંયા અને રિમૂવ પણ કરી શકો છો. તમારે ના જોઈતું હોય તો તમે રિમૂવ પણ, દાખલા તરીકે આ મારે ના જોઈતું હોય તો હું રિમૂવ કરી શકું છું. હવે ક્રિએટ આપવાથી આપોઆપ 8 સ્લાઇડમાં એક પિક્ચર આવી જશે. જેમ કે હું અહીંયા ક્રિએટ આપું છું તો તમે જોઈ શકો છો કે હવે પછીની 8 સ્લાઇડમાં જે મેં ફોટો આલ્બમમાંથી લીધા હતા એ પિક્ચર્સ આવી ગયા છે. આમ ઇન્સર્ટમાં આવેલા ઇમેજની મદદથી પિક્ચર, ક્લિપ આર્ટ, સ્ક્રીનશોટ અને ફોટો આલ્બમ પણ ઉમેરી શકાય છે. હવે હું એક નવી સ્લાઇડ ઉમેરું છું જેની અંદર આપણે શેપ ઉમેરવા છે. તો શેપ સિલેક્ટ કરતાં તમે જોઈ શકો છો કે આ પહેલું છે તે રિસન્ટલી યુઝડ શેપ બતાવે છે કે જે મેં હમણાં યુઝ કરેલા હશે. ત્યારબાદ જુદી જુદી પ્રકારની લાઇન, જુદા જુદા ટાઈપના રેક્ટેંગલ, પછી બેઝિક શેપ જેવા કે ટ્રાયેંગલ, રાઇટ એંગલ, પેરેલેલોગ્રામ, એ બધી વસ્તુ અહીંયા છે. તમે એરો પણ વાપરી શકો છો, ઇક્વેશનના શેપ પણ છે, ફ્લો ચાર્ટના સિમ્બોલ છે, સ્ટાર અને બેનર છે, કોલેટ્સ છે અને અંતમાં એક્શન બટન છે. દાખલા તરીકે મારે કોઈ પિરામિડ બનાવવો છે તો હું ટ્રાયેંગલ લઈશ અને ટ્રાયેંગલ સિલેક્ટ કરતાં ઉપર ડ્રોઈંગ ટૂલમાં ફોર્મેટ ટેબ આવે છે જેની મદદથી તમે પિક્ચરનો કલર અને દેખાવ બદલી શકો છો. મારે આની અંદર ટેક્સ્ટ એડ કરવી હોય તો રાઇટ ક્લિક કરી અને એડિટ ટેક્સ્ટ આપી શકું છું જેની મદદથી હું કંઈ પણ એમાં લખી શકું છું. આ ઉપરાંત આપણે એના ફોન્ટ વગેરે પણ બદલી શકીએ છીએ. અહીંયા તમે વર્ડ આર્ટની સ્ટાઇલ પણ એપ્લાય કરી શકો છો. અહીંથી તમે ફિલ કલર ચેન્જ કરી શકો છો. અહીંથી તમે બોર્ડરનો કલર બદલી શકો છો. તેમજ તમે કેટલી ડાર્ક બોર્ડર રાખવી છે તે પણ નક્કી કરી શકો છો. આમ ઇન્સર્ટમાં આપણે શેપની મદદથી જુદા જુદા શેપ એડ કરી શકીએ છીએ, તેની સ્ટાઇલ બદલી શકીએ છીએ અને તેમાં ટેક્સ્ટ પણ ઉમેરી શકીએ છીએ. હવે આપણે સ્માર્ટ આર્ટ કઈ રીતે ઉમેરવું તે અંગે માહિતી મેળવશું. તો સ્માર્ટ આર્ટ પર ક્લિક કરવાથી તમને અહીંયા ઘણી બધી કેટેગરી બતાવે છે. જે ટાઈપ, દાખલા તરીકે લિસ્ટમાં તમે જુદી જુદી ટાઈપના લિસ્ટ બનાવી શકો છો જે અહીંયા દેખાઈ રહ્યા છે. પ્રોસેસની અંદર તમે કોઈ સ્ટેપ, કોઈ પ્રોસેસ થતી હોય તો આ રીતે જુદી જુદી રીતે બતાવી શકશો. હેરાર્કીમાં તમારે કોઈ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જેવું બનાવવું હોય તો એ બનાવી શકો છો. એવી રીતે રિલેશનશિપ, મેટ્રિક્સ, પિરામિડ, પિક્ચર, જુદી જુદી ટાઈપના સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ આવેલા છે. આપણે એમાંથી એક હેરાર્કીનો યુઝ કરીએ. દાખલા તરીકે મારે
કોઈ ઓર્ગેનાઇઝેશનનું હેરાર્કી અથવા તો ડેઝિગ્નેશન વાઇઝ બતાવવું છે તો હું હેરાર્કી પસંદ કરીશ અને ઓકે આપવાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ ટાઈપનું એક શેપ એડ થઈ ગયો છે. દાખલા તરીકે હું યુનિવર્સિટી માટે બનાવું તો અહીંયા હું જુદું જુદું લખી શકું છું ટેક્સ્ટ. તમે જોઈ શકો છો કે જેવું ટેક્સ્ટની સાઇઝ વધે એમ પ્રેઝન્ટેશન આપોઆપ સ્માર્ટ આર્ટના ફોન્ટ નાના કરતું જાય છે, જેથી કરીને દેખાવ સારો દેખાય. ટાઈપ કરવા માટે તમારે ક્લિક કરી અને ડાયરેક્ટ ટાઈપ કરી શકો છો. તમે જેવું સ્માર્ટ આર્ટ એડ કરશો એટલે બાજુમાં પણ તમે ટાઈપ કરી શકો છો. ઉપર તમે ડિઝાઇન અને ફોર્મેટ બે ટેબ આવી જાય છે. ફોર્મેટની મદદથી હમણાં આપણે જોયું એમ એનો બેકગ્રાઉન્ડ કલર, ફીલ, સ્ટાઇલ બધું બદલી શકાય છે. ડિઝાઇનમાં તમને અહીંયા જુદી જુદી સ્ટાઇલ છે, જેમ કે આ રીતે બતાવવું છે, આ રીતે બતાવવું છે. આનો મોટો ફાયદો એ છે કે તમને પ્રિવ્યૂ પહેલાં બતાવે છે, જેથી તમારે જો એ યોગ્ય ના લાગે તો તમે એને એપ્લાય નહીં કરો. તો તમે અહીંથી સ્ટાઇલ બદલી શકો છો, તમે અહીંથી કલર જુદા જુદા બદલી શકો છો. તમે જોઈ શકો છો પાછળ કલર સ્માર્ટ આર્ટનો બદલાઈ જાય છે. હવે માની લો કે મારે અહીંયા 2-3 ટાઈપના ટીચર્સ એડ કરવા છે, તો મારે અહીંયા નોડ એડ કરવાની જરૂર પડશે. તો ડિઝાઇનમાં એડ શેપ જોવો છો તો એડ શેપ આફ્ટર ક્લિક કરવાથી પહેલી કેટેગરી બાદ બીજો એક શેપ એડ થઈ ગયો છે. હવે હું એમાં લખું છું. હજુ મારે એક શેપ એડ કરવાની જરૂર છે, તો હું આ સિલેક્ટ કરીશ, એડ શેપ, અને એડિટ ટેક્સ્ટની મદદથી લખી શકું છું. તમે સ્માર્ટ આર્ટની સાઇઝ પણ ચેન્જ કરી શકો છો અને એ પ્રમાણે ફોર્મેટ અને ફોન્ટ પણ બદલાશે. તો આ રીતે કોઈ પણ તમે સ્માર્ટ આર્ટ ચેન્જ કરી શકો છો. હવે માની લો કે મારે સ્માર્ટ આર્ટ અલગ રીતે જોઈએ છે, જેમ કે આ રીતે, તો આપોઆપ તમે સહેલાઈથી બદલી શકો છો. તમારે એના માટે વધારે કશું કરવાની જરૂર નથી. જેવો શેપ દેખાય છે એ જ રીતનું આપણું સ્માર્ટ આર્ટ બદલાશે. તો હવે તમે જોઈ શકો છો કે એ જ વસ્તુ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. તો આમ આપણે સ્માર્ટ આર્ટનો યુઝ કરી શકીએ છીએ અને ઝડપથી જુદી જુદી પ્રકારના શેપ બનાવી શકીએ છીએ. હવે આપણે ચાર્ટ કઈ રીતે ઉમેરવો? તો ચાર્ટ ઉમેરવા માટે તમારે ઇલ્યુસ્ટ્રેશનના ચાર્ટ ગ્રુપનો યુઝ કરવાનો છે. દાખલા તરીકે મારે કોલમ ચાર્ટ બનાવવો છે, તો ચાર્ટનો ટાઈપ પસંદ કરી અને ઓકે આપતા એક એક્સેલ શીટ ઓપન થાય છે, જેમાં તમારે રો અને કોલમમાં માહિતી દાખલ કરી શકો છો. જેમ કે અત્યારે હું બધા ફ્રૂટના નામ અને અહીંયા માની લો કે મંથ લખું છું અને આ જે છે એ એનું સેલ્સ બતાવે છે લેક્સમાં, તો એ પણ હું અહીંયા લખી શકું છું. હવે આને ક્લોઝ કરી દઈએ છીએ આપણે એક્સેલ શીટને. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ રોમાં જે લખ્યું હતું એ ફ્રૂટના નામ આવી ગયા છે અને કોલમમાં મેં જે લખ્યું હતું એ જાન્યુઆરી. હવે અહીંયા જે છે એ આપણું સેલ્સ છે, તો એને હું ટાઇટલના એક્સિસ આપી શકું છું. એક્સેલની જેમ ચાર્ટ ટૂલના અંદર ડિઝાઇન, લેઆઉટ અને ફોર્મેટ ટેબ આપોઆપ આવી જાય છે. દાખલા તરીકે હું ડિઝાઇનમાંથી અહીંયા પ્રીડિફાઇન લઈ શકું છું. તો
ચાર્ટ લેઆઉટ બદલી શકો છો ઝડપથી. હવે માની લો કે મારે ચાર્ટની એક્સિસને ટાઇટલ આપવા છે, તો એક્સિસમાં ટાઇટલમાં જઈ અને ટાઇટલ બિલો એક્સિસ આપીશ. તો આ બધા સપોઝ ફ્રૂટના નામ છે, તો હું અહીંયા ફ્રૂટ્સ લખી રહ્યો છું. વાય પર બધા સેલ્સની ડિટેલ છે, તો હું અહીંયા લખીશ સેલ્સ ઇન લેક્સ. ચાર્ટનું ટાઇટલ આપણે આપીએ આમ તમે સહેલાઈથી ચાર્ટ ઉમેરી શકો છો. તેમજ માની લો કે તમારે ચાર્ટનો ટાઈપ બદલવો હોય તો ચેન્જ ચાર્ટ ટાઈપમાં જઈ અને તમે અલગ ટાઈપ પણ બદલી શકો છો. જેમ કે મારે લાઇન ચાર્ટ બનાવવો છે, તો લાઇન ચાર્ટ તરીકે આવે છે. ત્યારે બાર ચાર્ટ આપણે બદલ્યો છે. આમ તમે સહેલાઈથી ચાર્ટ એડ કરી શકો છો અને જેવા એક્સેલમાં ઓપ્શન હતા એ જ બધા ઓપ્શન આપણને અહીંયા મળે છે. હવે ફરી પાછા આપણે ઇન્સર્ટ ટેબમાં આવીએ, એક નવી સ્લાઇડ એડ કરીએ છીએ. હવે આપણે અહીંયા કન્ટેન્ટ એડ કરવા માટે ઇન્સર્ટમાંથી ટેક્સ્ટ બોક્સ લઈએ છીએ. દાખલા તરીકે મેં અહીંયા મારી વેબસાઇટનું નામ લખ્યું છે, તો આ વેબસાઇટને મારે હાઇપરલિંક તરીકે બતાવવું હોય તો સિલેક્ટ કરી અને ઇન્સર્ટમાં જઈ અને હાઇપરલિંક આપવાનું છે અને એડ્રેસમાં મારી વેબસાઇટનું URL આપવાનું છે. જેમ કે તો જ્યારે પણ આ સ્લાઇડ શો પ્રેઝન્ટ થશે ત્યારે યુઝર આ હાઇપરલિંક પર ક્લિક કરશે તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ ઓપન થશે. દાખલા તરીકે મારે કોઈ નવી સ્લાઇડમાં જવું છે, તો હું ઇન્સર્ટમાં શેપમાં જઈ અને સપોઝ એરો કી સિલેક્ટ કરું છું અને એક્શન પ્રેસ કરું છું અને હાઇપરલિંક ટુ શું આપું છું, નેક્સ્ટ અથવા પ્રીવિયસ નેક્સ્ટ સ્લાઇડ આપીએ આપણે. તો ઓકે આપવાથી જ્યારે પણ હું આના પર ક્લિક કરીશ ત્યારે એ નવી સ્લાઇડમાં જશે. આપણે અહીંયા લેઆઉટ બદલીને તો હું આ સ્લાઇડને આના પર ક્લિક કરીશ એટલે આપોઆપ એની પછીની સ્લાઇડમાં જાય છે. આમ હાઇપરલિંકની મદદથી તમે કોઈ વેબસાઇટનું નામ, ઈમેલ એડ્રેસ વગેરે આપી શકો છો અથવા કોઈ ફાઇલ પણ ઓપન કરી શકો છો. એરો વગેરે શેપને તમે એક્શન આપવાથી તમે નેક્સ્ટ સ્લાઇડમાં, પ્રીવિયસ સ્લાઇડમાં, લાસ્ટ સ્લાઇડમાં વગેરે કરી શકો છો. હવે આપણે વર્ડ આર્ટ કઈ રીતે ઉમેરવું એ જોઈએ છે. તો વર્ડ આર્ટમાં દાખલા તરીકે હું અહીંયા એક ટેક્સ્ટ બોક્સ બીજું ઉમેરું છું. એમાં લખું છું વર્ડ આર્ટ ટેક્સ્ટ. હવે આને સિલેક્ટ કરી અને આપણે વર્ડ આર્ટ બનાવવું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જેવું મેં સિલેક્ટ કર્યું હતું એ રીતનું દેખાય છે. હવે આપણે આને ટ્રાન્સફોર્મ કરવું છે, તો એ પણ તમે કરી શકો છો. અહીંયા તમે રોટેટ પણ કરાવી શકો છો.
અહીંયા શેપ ઇફેક્ટ છે, જેની મદદથી તમે એની અંદર શેડો, એજ, ઉપસેલું, જુદી જુદી ટાઈપના રોટેશન વગેરે તમે આપી શકો છો. આમ વર્ડ આર્ટની મદદથી તમે ઝડપથી આર્ટિસ્ટિક ટેક્સ્ટ ઉમેરી શકો છો. હવે આપણે કોઈ મેથેમેટિકલ પ્રેઝન્ટેશન બનાવીએ ત્યારે ઇક્વેશનની જરૂર પડે છે. તો ઇક્વેશન છે એમાં તમે જોઈ શકો છો કે પ્રી ડિફાઇન ઇક્વેશન જુદા જુદા આપેલા છે, પરંતુ મારે આ ટાઈપનું ઇક્વેશન જોઈએ છે તો હું એના પર ક્લિક કરીશ. પણ અહીંયા મારે a² b² નહીં પરંતુ x² y² જોઈએ છે, તો તમે એની જગ્યાએ x, b સિલેક્ટ કરી એની જગ્યાએ y, અને જો તમારે વધારે લખવું છે દાખલા તરીકે -2xy તો એ પણ લખી શકો છો. અને ડાબી બાજુ મારે જાતે લખવું છે x - y² તો ઇન્સર્ટ ઇક્વેશન અને અહીંયા હું લખીશ એની જગ્યાએ બ્રેકેટમાં x - y². તો આ રીતે તમે ઝડપથી ઇક્વેશન દાખલ કરી શકો છો. દાખલા તરીકે મારે કોઈ બીજું ઇક્વેશન લખવું છે તો ઇન્સર્ટ ન્યૂ ઇક્વેશન કરીશ. દાખલા તરીકે મીનનું સૂત્ર છે σx/n. તો મારે ઉપર σx જોઈએ છે અને નીચે n જોઈએ છે, તો હું ફ્રેક્શનમાં પહેલું સિલેક્ટ કરીશ. ઉપર મારે σx લખવું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સિગ્માવાળા ઓપરેશન અહીંયા અવેલેબલ છે, તો હું એમાં પહેલું સિલેક્ટ કરું છું. અહીંયા મારે લખવાનું છે xi અને અહીંયા મારે લખવાનું છે n. તો આમ કોઈ પણ જાતે પણ ઇક્વેશન લખી શકો છો અને પ્રીડિફાઇન ઇક્વેશનનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે કીબોર્ડ પર ના આવેલા હોય, જેમ કે આલ્ફા, બીટા, એ બધા સિમ્બોલ આપણા કીબોર્ડ પર હોતા નથી, તો એ તમે સિમ્બોલ પર ક્લિક કરી અને લઈ શકો છો. દાખલા તરીકે આલ્ફા અહીંયા છે તો હું આલ્ફા સિલેક્ટ કરી અને ઇન્સર્ટ કરીશ તો એ ઓટોમેટિક આલ્ફા આવી જાય છે. એ જ રીતે માની લો કે મારે માઇક્રોસોફ્ટ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ઉમેરવું છે તો ઇન્સર્ટમાં જઈ અને સિમ્બોલમાં જઈ અને કોપીરાઇટ અથવા રજિસ્ટર્ડ સિલેક્ટ કરી અને ઇન્સર્ટ કરીશ તો એ બાજુમાં R અથવા કોપીરાઇટ હોય તો C આવી જશે. આમ કીબોર્ડ પર ના આવેલા હોય એવા જુદા જુદા સિમ્બોલ ઉમેરવા માટે સિમ્બોલ ગ્રુપમાં આવેલા સિમ્બોલનો યુઝ થાય છે. આ ઉપરાંત તમે વિડીયો, ઓડિયો ઉમેરી શકો છો, જે અગાઉ આપણે જોઈ લીધું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્લાઇડ ટ્રાન્ઝિશન. તો સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે શું? તો જ્યારે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલીએ ત્યારે તે કઈ રીતે બદલાશે અથવા તો કઈ ટાઈપની ઇફેક્ટ આવશે તે આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન દ્વારા નક્કી કરી શકીએ છીએ. મુખ્યત્વે પાવરપોઈન્ટમાં 3 પ્રકારની સ્લાઇડ ટ્રાન્ઝિશન ઇફેક્ટ છે. પહેલું છે સબટલ, અથવા તો એમાં ખૂબ જ નજીવો ફેરફાર થાય છે જ્યારે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય ત્યારે. બીજું છે એક્સાઇટિંગ, જેમાં થોડું વધારે ઝડપથી અથવા તો ગતિશીલ હોય છે સબટલ કરતાં. અને ફાઇનલી છે ડાયનેમિક, જેમાં એકદમ ગતિશીલ અથવા ખૂબ ઝડપથી સ્લાઇડ તમારી બદલાય છે અને એમાં ઇફેક્ટ પણ વધારે હોય છે. સબટલમાં સૌથી ઓછી, એક્સાઇટિંગમાં એનાથી વધારે અને ડાયનેમિકમાં એકદમ વધારે ઇફેક્ટ આવેલી હોય છે. હવે તમે ગમે ત્યારે સ્લાઇડ માટે સ્લાઇડ ટ્રાન્ઝિશન કઈ રીતે થશે એનું પ્રિવ્યૂ અથવા તો પૂર્વાવલોકન કરી શકો છો. તમે સ્લાઇડ બદલાય ત્યારે કોઈ અવાજ અથવા સાઉન્ડ પ્લે કરવો હોય તો એ પણ કરી શકો છો. ત્યારબાદ તમે એ પણ નક્કી કરી શકો છો કે સ્લાઇડ માઉસની ક્લિક કરવાથી બદલાશે કે ઓટોમેટિક અમુક સમય પછી બદલાશે, તે નક્કી કરી શકો છો. તમે સ્લાઇડ ટ્રાન્ઝિશન ઇન્ડિવિજ્યુઅલ સ્લાઇડને અથવા તો બધી સ્લાઇડને એકસાથે આપી શકો છો અને દૂર કરી શકો છો. હવે આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશન કઈ રીતે થશે એ જોઈએ. તો હમણાં આપણે આ જે સ્લાઇડ બનાવી છે એ જોઈએ.
તો સ્લાઇડ ટ્રાન્ઝિશન આપવા માટે તમારે ટ્રાન્ઝિશન ટેબનો યુઝ કરવાનો છે, જેની અંદર 3 ટાઈપની આપણે કીધું એમ સબટલ, એક્સાઇટિંગ અને ડાયનેમિક કન્ટેન્ટવાળી ઇફેક્ટ આવેલી છે. દાખલા તરીકે મારે બધી સ્લાઇડને એકારે આપી છે તો હું સ્લાઇડ ટેબમાં રહી અને કંટ્રોલ A આપીશ એટલે આખી સ્લાઇડ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ હું અહીંયા કોઈ ઇફેક્ટ પસંદ કરી શકું છું, જેમ કે પુશ કરવાથી સ્લાઇડ નીચેથી ઉપરની તરફ પુશ થતી હોય એવી ઇફેક્ટ આવે છે. તમે અહીંયા પ્રિવ્યૂ કરી અને જ્યારે પણ જોવું હોય ત્યારે જોઈ શકો છો કે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાશે ત્યારે કેવું દેખાશે. ઇફેક્ટ ઓપ્શનમાં તમને દાખલા તરીકે મારે ડાબી બાજુથી આવે એવું કરવું છે તો ફ્રોમ લેફ્ટ આપવાથી ડાબી બાજુથી સ્લાઇડ આવે છે, રાઇટ આપવાથી જમણી બાજુથી આવે છે. એમ તમે સ્લાઇડ સિલેક્ટ કરી શકો છો, એનું ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી શકો છો અને કઈ રીતે બદલાશે એ પણ નક્કી કરી શકો છો. ઇફેક્ટ ઓપ્શન તમારા કઈ ટાઈપની ઇફેક્ટ આપેલી છે એ પ્રમાણે બદલાય છે. જેમ કે અગાઉ આપણે ફ્રોમ લેફ્ટ ફ્રોમ રાઇટ આવતું હતું, જ્યારે અહીંયા ક્લોકવાઇઝ, કાઉન્ટર ક્લોકવાઇઝ અને વેજ આવે છે. તો તમે જોઈ શકો છો કે ક્લોકવાઇઝ આપવાથી ક્લોકવાઇઝ ફરે છે, કાઉન્ટર ક્લોકવાઇઝ આપવાથી ઉલટું ફરે છે અને વેજ આપવાથી બંને એકસાથે ફરે છે. તો આમ તમે જુદી જુદી ટાઈપની ઇફેક્ટ આપી શકો છો. તમે જોઈ શકો છો કે સબટલમાં સૌથી ઓછી ઇફેક્ટ હોય છે, ખૂબ ઝડપથી બદલાઈ ગયું. એક્સાઇટિંગમાં એનાથી થોડી વધારે અને ડાયનેમિકમાં સૌથી વધારે ઇફેક્ટ દેખાય છે. તમે અહીંયા કોઈ સાઉન્ડ પ્લે કરવો હોય તો કરી શકો છો. જેમ કે આ સ્લાઇડ ઓપન થાય ત્યારે મારે તાળીઓનો અવાજ કરવો છે તો હું એપ લખું છું જે ઇનબિલ્ટ સાઉન્ડ છે. તો આ અહીંયા લિસ્ટમાં જે દેખાય છે તે ઇનબિલ્ટ સાઉન્ડ છે, જે તમે સાઉન્ડ સ્પીકરની મદદથી સાંભળી અને નક્કી કરી શકો છો. અહીંયા સ્લાઇડનું ડ્યુરેશન અથવા ટ્રાન્ઝિશનનો ટાઈમ બતાડે છે. એપ્લાય ટુ ઓલ આપવાથી આ જ ઇફેક્ટ બધી સ્લાઇડને એપ્લાય થઈ જાય છે. એડવાન્સ સ્લાઇડ એટલે કે સ્લાઇડ કઈ રીતે બદલવી છે, માઉસની ક્લિક કરવાથી. જો માઉસની ક્લિક નહીં કરીએ તો આપણે અહીંયા જેટલો ટાઈમ આપ્યો હશે એટલા ટાઈમ બાદ સ્લાઇડ આપોઆપ બદલાઈ જશે, માઉસની ક્લિક કરવાથી બદલાશે નહીં. આમ તમે સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં પ્રિવ્યૂ જોઈ શકો છો, જુદી જુદી ઇફેક્ટ આપી શકો છો, ઇફેક્ટના ઓપ્શન આપી શકો છો, સાઉન્ડ નક્કી કરી શકો છો, એનો ટાઈમ નક્કી કરી શકો છો અને સ્લાઇડ કઈ રીતે બદલાશે તે પણ નક્કી કરી શકો છો. હવે આપણે એનિમેશન ઇફેક્ટ કઈ રીતે આપવી તે જોઈએ. પાવર પોઈન્ટમાં તમે લખાણ, ક્લિપ આર્ટ, આકાર એટલે કે શેપ, પિક્ચર બધાને એનિમેશન ઇફેક્ટ આપી અને એને વધારે સારા અથવા જીવંત બનાવી શકો છો. સ્લાઇડ પર એનિમેશનનો ઉપયોગ ચોક્કસ વિષય વસ્તુ પર પ્રેક્ષકનું ધ્યાન દોરવા અથવા સ્લાઇડને વાંચવામાં સરળ બનાવવા માટે કરી શકાય છે. એનિમેશન આપવું હોય તો આપણે એનિમેશન ટેબનો યુઝ થાય છે, જેમ ટ્રાન્ઝિશન આપવા માટે ટ્રાન્ઝિશન ટેબનો યુઝ થાય છે. પાવર પોઈન્ટમાં એનિમેશન મુખ્યત્વે 4 પ્રકારના છે. પહેલું છે એન્ટ્રન્સ. એન્ટ્રન્સ ટાઈપના એનિમેશનમાં કોઈ વસ્તુ છે એ બહારથી સ્લાઇડ પર દાખલ થતી હોય તેવી ઇફેક્ટ આવે છે. એમ્ફેસિસમાં સ્લાઇડ પર જ રહીને એ ઇફેક્ટ એપ્લાય થાય છે. એક્ઝિટમાં તમારે સ્લાઇડની કન્ટેન્ટ બહાર જતી હોય એવી ઇફેક્ટ આવે છે. અને મોશન પાથમાં કોઈ ચોક્કસ પાથ પર તમારે સ્લાઇડના ઓબ્જેક્ટને મૂવ કરવા હોય તો તમે કરી શકો છો. જેમ સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં વિકલ્પો આપને આપે છે તેમ એનિમેશનના પણ વિકલ્પો હોય છે જે તમે બદલી શકો છો. જેમ કે વસ્તુ આવે છે તેની દિશા નિયંત્રણ કરી શકો છો, ડાબી બાજુથી, જમણી બાજુથી, ઉપરથી કે નીચેથી. તમે એક કરતાં વધુ એનિમેશન આપી શકો છો. જેમ કે એક ઓબ્જેક્ટને એક એનિમેશન આપ્યું, બીજા ઓબ્જેક્ટને બીજું એનિમેશન આપ્યું. એનિમેશન પેઇન્ટરની મદદથી જે તમે એકવાર બધા સેટિંગ કરી દીધા છે એનિમેશનના એ બીજાને સહેલાઈથી આપી શકો છો. તમે એનિમેશનને રેકોર્ડે કરી શકો છો, એનું પ્રિવ્યૂ જોઈ શકો છો અને એનિમેશન કઈ રીતે શરૂ થશે, જેમ કે માઉસની ક્લિકથી કે આપોઆપ, અને કેટલો સમય ચાલશે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એનિમેશન કઈ રીતે એપ્લાય કરવું.
તો દાખલા તરીકે અહીંયા જુદા જુદા નામ એક પછી એક આવે એના માટે હું સિલેક્ટ કરું છું અને એનિમેશન ટેબમાં જઈ અને આપણે જેમ કીધું એમ એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ અને મોશન પાથ આ રીતની જુદી જુદી ઇફેક્ટ છે. તો માની લો કે હું એપીઆર કરીશ તો કેવું દેખાશે એ અહીંયા પ્રિવ્યૂમાં તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો કે એક પછી એક આવે છે. હવે માની લો કે હું આ ફેડ રાખું છું અને પ્રિવ્યૂ કરું છું. તો આને હું ફ્લાય ઇન આપું છું. આને અલગ આપીએ. જુદી જુદી ઇફેક્ટ હું અહીંથી એપ્લાય કરું છું. હવે આપણે આનો પ્રિવ્યૂ જોઈએ. તો તમે જોઈ શકો છો કે દરેક અક્ષર પર અલગ અલગ ઇફેક્ટ આવે છે. હવે તમે અહીંયા બાજુમાં જે 0 જુઓ છો એ શું બતાવે છે? તો જેવું પહેલું એનિમેશન પૂરું થાય એટલે ઇમિડિયેટલી બીજું એનિમેશન સ્ટાર્ટ થઈ જાય છે. જો તમારે આ રીતે ના કરવું હોય અને માઉસની ક્લિક કરો ત્યારે કરવું હોય તો અહીંયા સ્ટાર્ટમાં આફ્ટર પ્રીવિયસની જગ્યાએ ઓન ક્લિક આપી દેવાનું છે. એટલે હવે તમે જોઈ શકો છો કે નંબર 1, 2, 3, 4 થઈ ગયા. આવું કરવાથી શું થશે કે પહેલું એનિમેશન આવશે ત્યારબાદ ક્લિક કરીશ તો જ બીજું એનિમેશન આવશે. આપણે આનો પ્રિવ્યૂ જોઈએ છીએ. તો પહેલું આવી જાય છે. આપણે આને સિલેક્ટ કરીએ. દાખલા તરીકે અહીંયા એનિમેશન પેન જોઈએ. તો ઓન ક્લિક છે, આથી ક્લિક કર્યા પછી જ આવવું જોઈએ. એક જોઈએ છે, એકવાર પ્રયત્ન કરીએ. ક્લિક કર્યા બાદ 1 by 1 બધા આવે છે. હવે આપણે દાખલા તરીકે આમાં જે ઇફેક્ટ આપી છે એ એનિમેશન પેઇન્ટરની મદદથી તમે બીજા કોઈને એ ઇફેક્ટ આપી શકો છો. આમ એનિમેશનમાં આપણે પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ, જુદી જુદી સ્ટાઇલ એપ્લાય કરી શકીએ છીએ. એનિમેશન પેનની મદદથી આપણે અહીંયા ઓર્ડર બદલી શકીએ છીએ. જેમ કે અહીંયા ઉપર લઈ જઈ શકું છું હું આને, તો એ પહેલાં ત્રીજા ક્રમે આવશે. એવી રીતે પહેલા ક્રમે લઈ જવું હોય તો આ રીતે થઈ શકશે. હવે આપણે આના પછીનું જોઈશું.
એકવાર આપણી સ્લાઇડ બની જાય પછી આપણે એને પ્રેઝન્ટ કરવાની જરૂર પડશે. તો એને આપણે સ્લાઇડ શો કઈ રીતે પ્રેઝન્ટ કરવો તે નક્કી કરી શકીએ છીએ. પાવર પોઈન્ટ તમને પ્રસ્તુતિ અથવા પ્રેઝન્ટેશન સરળ, સંલગ્ન અને પ્રોફેશનલ બનાવવા માટે હેલ્પ કરે છે. તમે પ્રથમ સ્લાઇડ અથવા કોઈપણ સ્લાઇડથી સ્લાઇડ શો શરૂ કરી શકો છો. સ્લાઇડ શો શરૂ કરવો હોય ત્યારે તમારે સ્લાઇડ શો ટેબમાં આવેલ સ્ટાર્ટ સ્લાઇડ શો ગ્રુપમાં આવેલ કમાન્ડનો ઉપયોગ કરવો પડશે. સ્લાઇડ શોમાં તમે શરૂ હોય ત્યારે સ્ક્રીનના તળિયે જમણે માઉસ લઈ જશો તો જુદા જુદા બટન દેખાશે, જેની મદદથી તમે નેક્સ્ટ, પ્રીવિયસ આ તે જુદા જુદા ઓપ્શન સિલેક્ટ કરી શકશો અને સ્લાઇડ શો બંધ પણ કરી શકશો. તમારી સ્લાઇડ પર આવેલા વસ્તુ પર ધ્યાન દોરવા તમે પેન અથવા હાઇલાઇટરનો ઉપયોગ કરી શકો છો અને જરૂર ના હોય તો હાઇલાઇટ કરેલ નિશાન અને પેનનું લખાણ ભૂંસી પણ શકો છો. સ્લાઇડ શોમાં તમે શોનો ટાઈપ, કેટલી સ્લાઇડ શોમાં બતાવી છે, સ્લાઇડ સતત લૂપમાં ચાલશે કે નહીં, સ્લાઇડ આપોઆપ કે ચોક્કસ સમય બદલાશે, શો એક કરતાં વધુ મોનિટર પર દેખાશે, આ બધી વસ્તુ સેટઅપ કરી શકશો. હવે આપણે જોઈએ કે કઈ રીતે સ્લાઇડ શો કન્ફિગર કરવો. તો દાખલા તરીકે આ જે સ્લાઇડ શો છે એની અંદર હું સ્લાઇડ શોમાં જઈ અને ફ્રોમ બિગનિંગ આપીશ તો સ્લાઇડ શો પહેલેથી ચાલુ થશે. જો હું 5મી સ્લાઇડમાં છું અને ફ્રોમ કરંટ સ્લાઇડ આપીશ તો અહીંથી સ્લાઇડ શો ચાલુ થશે. બ્રોડકાસ્ટ સ્લાઇડ શો માટે તમારે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે અને કસ્ટમ સ્લાઇડ શોની મદદથી તમે જાતે બધી સ્લાઇડ ના બતાવી હોય તો કસ્ટમ સ્લાઇડ શોની મદદથી પણ નક્કી કરી શકો છો. દાખલા તરીકે મારે એક કસ્ટમ સ્લાઇડ શો બનાવવો છે તો હું ન્યૂ પ્રેસ કરીશ અને અહીંયા પહેલી 5 સ્લાઇડ જ મારે બતાવી છે તો હું સિલેક્ટ કરી અને એડ આપીશ એટલે પહેલી 5 સ્લાઇડ માટે કસ્ટમ શો બની ગયો. હવે ફરી પાછો એક હું નવો સ્લાઇડ શો બનાવું છું, એમાં હું 6 થી 11 નંબરની સ્લાઇડ લઉં છું. તો આમ આપણી પાસે અત્યારે 2 સ્લાઇડ શો છે, 1 થી 5 અને 6 થી 11. તો હું 1 થી 5 જોવું હોય તો શો કરીશ એટલે પહેલી સ્લાઇડ, ત્યારબાદ બીજી સ્લાઇડ, ત્રીજી સ્લાઇડ, ચોથી સ્લાઇડ, અહીંયા ક્લિક કરવાથી આવે છે અત્યારે, અને 5મી સ્લાઇડ બાદ શો એન્ડ થઈ જશે. આમ કસ્ટમ સ્લાઇડ શો તમે કરી શકશો. સેટઅપ સ્લાઇડ શો કરવાથી વધારાના ઓપ્શન આવશે. દાખલા તરીકે તમારો સ્લાઇડ શો કોઈ સ્પીકર પ્રેઝન્ટ કરે છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક્સેસ કરે છે કે કિયોસ્ક પર કે જ્યાં આપોઆપ સ્લાઇડ બદલાતી રહે છે. ઓલમાં તમારી બધી સ્લાઇડ પ્રેઝન્ટ થશે. ફ્રોમ છે એમાં તમે 1 to 10, 1 to 5 એ રીતે આપી શકશો. અથવા તો જો તમે પહેલેથી કસ્ટમ શો હમણાં જેમ બનાવ્યો હોય તો 1 કે 2 કે 3 જેટલા બનાવ્યા હશે તે આવી જશે અને એ સિલેક્ટ કરવાથી એ શો પ્રેઝન્ટ થશે. દાખલા તરીકે હું ઓલ રાખીશ તો બધા થશે. અને જ્યારે તમે બ્રાઉઝ ડેટ કિયોસ્ક કરો છો ત્યારે લૂપ કન્ટિન્યુઅસલી અન્ટિલ એસ્કેપ જાતે આવી જાય છે, કારણ કે ત્યાં કોઈ એટેન્ડ કરવાવાળું નથી હોતું. એટલે છેલ્લી સ્લાઇડ પછી આપોઆપ શું આવી જવું જોઈએ, પહેલી સ્લાઇડ. અત્યારે હું પ્રેઝન્ટેડ બાય સ્પીકર રાખીશ અને લૂપ કરીશ તો જેવી છેલ્લી સ્લાઇડ આવશે ત્યારબાદ પ્રથમ સ્લાઇડથી શરૂ થશે. અહીંથી તમે પેનનો કલર અને લેઝર પોઈન્ટનો કલર ચેન્જ કરી શકો છો. સ્લાઇડ કઈ રીતે બદલવી છે, મેન્યુઅલી કે ટાઈમિંગની મદદથી એ નક્કી કરી શકો છો અને ઓકે આપવાથી તમારો સ્લાઇડ શો સેટઅપ થઈ જાય છે. એક તમારે કોઈ સ્લાઇડ ના દેખાડવી હોય તો એને સિલેક્ટ કરી અને હાઇડ સ્લાઇડ કરશો તો જ્યારે પ્રેઝન્ટ કરીશ ત્યારે 5 પછી 6 નહીં પરંતુ ડાયરેક્ટ 7મી સ્લાઇડ આવશે. જેમ કે અત્યારે હું 5મી સ્લાઇડથી શો પ્રેઝન્ટ કરું છું તો 5 પછી સીધી 7 નંબરની સ્લાઇડ આવે છે. અને તમે અહીંયા નીચે લઈ જાઓ છો ત્યારે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ, પેન, પ્રીવિયસ આ બધા ઓપ્શન આવે છે. રિહર્સ ટાઈમિંગની મદદથી તમે સ્લાઇડ શો જ્યારે પ્લે કરશો ત્યારે તમારા ટાઈમિંગ નોટ ડાઉન થતો જાય છે. તમે અહીંયા ઉપર જોઈ શકો છો. જેમ કે આ સ્લાઇડને પ્રેઝન્ટ કરવા માટે મારે 5 સેકન્ડનો સમય જોઈતો હોય તો હું પછી નેક્સ્ટ આપીશ એટલે હવે પછીનો સમય છે એ બીજી સ્લાઇડ માટે પાવર પોઈન્ટ રેકોર્ડ કરી લે છે અને
જો તમે પ્લે કરો ત્યારે તમે ઓપ્શન આપશો તો એ તમને અગાઉ રિહર્સ કરેલું હોય એ ટાઈમથી અહીંયા ઓપ્શન છે યુઝિંગ ટાઈમિંગ ઇફ પ્રેઝન્ટ, તેની મદદથી તમે એ ટાઈમ પછી આપોઆપ સ્લાઇડ બદલાઈ જાય છે. અહીંયા તમે કેટલું રિઝોલ્યુશન રાખવું છે સ્લાઇડ શો પ્લે થાય ત્યારે એ નક્કી કરી શકો છો. અને જ્યારે એક કરતાં વધારે મોનિટર જોડેલા હોય ત્યારે આપણે યુઝ પ્રેઝન્ટર વ્યૂ પણ કરી શકીએ છીએ. આમ સ્લાઇડ શોને આપણે સેટઅપ કરી અને વ્યવસ્થિત પ્રેઝન્ટ કરી શકીએ છીએ. હવે આપણે સ્લાઇડ માસ્ટર વ્યૂનું વિશે ચર્ચા કરશું. પાવર પોઈન્ટમાં સ્લાઇડ માસ્ટર વ્યૂની મદદથી તમે ઝડપથી તમારી પ્રસ્તુતિમાં સ્લાઇડ અને સ્લાઇડ લેઆઉટમાં ફેરફાર કરવા દે છે. સ્લાઇડ માસ્ટરમાં ફેરફાર દરેક સ્લાઇડ પર અસર કરે છે. જેમ કે આપણી પાસે જુદી જુદી લેઆઉટવાળી સ્લાઇડ હોય અને એને માસ્ટરમાં ચેન્જ કરી દઈએ તો આપોઆપ એ તમારા પ્રેઝન્ટેશનમાં ચેન્જ થઈ જાય છે. ફોન્ટ, કલર, સ્ટાઇલ, બધી વસ્તુ. હવે આપણે સ્લાઇડ શોમાં માસ્ટર ફાઇલ કઈ રીતે એડ કરવી એ જોઈ લઈએ. તો દાખલા તરીકે હું વ્યૂમાં જાઉં છું અને સ્લાઇડ માસ્ટર કરું છું તો તમે જોઈ શકો છો કે અહીંયા ટાઇટલ સ્લાઇડમાં અત્યારે કોઈ બેકગ્રાઉન્ડ કલર નથી, તો હું અહીંયા બેકગ્રાઉન્ડ સ્ટાઇલ આપું છું. અને જેવું આ ક્લોઝ માસ્ટર વ્યૂ કરીશ એટલે તમે જોઈ શકો છો કે ટાઇટલ સ્લાઇડમાં પણ એવી ઇફેક્ટ આવી જાય છે. ફરી પાછા આપણે સ્લાઇડ માસ્ટરમાં જઈએ. હવે આપણે કન્ટેન્ટવાળી સ્લાઇડ જોઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે આમાં ફોન્ટ કેલિબારી છે. હું આ ફોન્ટ છે એ ચેન્જ કરું છું, એડોબ કરી દઉં છું અને જેવું હું આ ક્લોઝ કરીશ અથવા નોર્મલ કરીશ એટલે ટાઇટલ સ્લાઇડમાં ફોન્ટ એ થઈ જાય છે. તમે અહીંયા હોમ પર જઈ અને વેરીફાઈ કરી શકો છો. આમ સ્લાઇડ માસ્ટરમાં જે જે ચેન્જીસ કરીએ તે આપોઆપ તમારા સ્લાઇડમાં રિફ્લેક્ટ થઈ જાય છે. અંતમાં આપણે કેટલીક અગત્યની શોર્ટકટ કી પર નજર નાખી લઈએ. આ બધી સામાન્ય શોર્ટકટ કી છે. જેમ કે કંટ્રોલ ઓ નવું પ્રેઝન્ટેશન ઓપન કરવા માટે છે, કંટ્રોલ એન નવું પ્રેઝન્ટેશન બનાવવા માટે છે, પ્રેઝન્ટેશનને સેવ કરવા માટે કંટ્રોલ એસ, પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પી, પ્રેઝન્ટેશન બંધ કરવા માટે કંટ્રોલ ડબલ્યુ, નવી સ્લાઇડ ઉમેરવા માટે કંટ્રોલ એમ, ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે કંટ્રોલ ડી, રિબનને હાઇડ શો કરવા માટે કંટ્રોલ F1, હેલ્પ માટે F1, F12 પ્રેઝન્ટેશનને નવા નામે સેવ કરવા અને F7ની મદદથી તમે સ્પેલિંગ એરર ચેક કરી શકો છો. ટેબ સિલેક્ટ કરવા માટે તમારે ખાલી ઓલ્ટર કી દબાવવાની છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દરેક ટેબને એક્ટિવેટ કરવા માટે કયો લેટર વાપરવાનો છે તે સ્ક્રીન પર દેખાય છે. જેમ કે મારે ટ્રાન્ઝિશન ઓપન કરવું હોય તો ઓલ્ટર કે છે, એવી રીતે એનિમેશન માટે ઓલ્ટર એ છે. માહિતીમાં ફેરફાર કરવા માટે કંટ્રોલ સી, વી અને એક્સ જે છે કટ, કોપી અને પેસ્ટ માટેના એ જ છે. ફેરફાર રદ કરવા માટે કંટ્રોલ ઝેડ છે. પાછું અથવા રિપીટ કરવા માટે કંટ્રોલ વાય છે. ફાઇન્ડ કરવા માટે કંટ્રોલ એફ, રિપ્લેસ કરવા માટે કંટ્રોલ એચ અને બધું સિલેક્ટ કરવા માટે કંટ્રોલ એ છે. જ્યારે તમે સ્લાઇડ શો પ્રેઝન્ટ કરતા હો ત્યારે F5થી સ્લાઇડ શો ચાલુ થાય છે. એન કરવાથી નેક્સ્ટ સ્લાઇડમાં જવાય છે, પી કરવાથી પ્રીવિયસ અથવા પાછલી સ્લાઇડમાં જવાય છે, બી કરવાથી બ્લેક સ્ક્રીન આવી જાય છે, ડબલ્યુ કરવાથી સ્લાઇડ શોની જગ્યાએ વ્હાઇટ સ્ક્રીન આવી જાય છે. કંટ્રોલ પીની મદદથી તમે પેન બતાવી શકો છો, જેનાથી તમે કંઈ પણ લખી શકો છો ચાલુ પ્રેઝન્ટેશને સ્ક્રીન પર. કંટ્રોલ એ કરવાથી એરો કર્સર આવી જાય છે અને પેન જતી રહી છે. કંટ્રોલ એચ કરવાથી કર્સર ટેમ્પરરી હાઇડ થઈ જાય છે અને કંટ્રોલ એચ કરવાથી પાછું આવી જાય છે. તમે 10 લખી અને એન્ટર આપશો તો સ્લાઇડ શો તમે ડાયરેક્ટ 10મી સ્લાઇડ પર જતા રહેશો. આ રીતે શોર્ટકટ કી છે. આપને કોઈ પણ માહિતી વધારે જોઈતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારું ઈમેલ એડ્રેસ અને
ફોન નંબર આ પ્રમાણે છે himanshu.patel@bao.edu.in અને મોબાઈલ નંબર પણ આપેલો છે. આભાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. स्वाध्यायः परमं तपः. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના આદેશ અનુસાર અત્યારે આપણા દેશમાં ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય કન્વેન્શનલ યુનિવર્સિટીઝ કહેતા પરંપરાગત વિશ્વવિદ્યાલયો અને ઓપન યુનિવર્સિટી કહેતા આપણી મુક્ત વિશ્વવિદ્યાલય એટલે કન્વેન્શનલ અને ઓપન યુનિવર્સિટીઝ વચ્ચે કન્વર્જન્સની વ્યવસ્થા દ્વારા એક સેતુ સાધવાનો પ્રયત્ન કર્યો. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ, ભાવનગર યુનિવર્સિટી ભાવનગર અને ગુજરાત સ્ટેટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર સાથે એક સમજણ દ્વારા આપણી યુનિવર્સિટીના 149 કોર્સીસ ઇલેક્ટિવ કોર્સીસ તરીકે આ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી આપ્યા. આના પરિણામ સ્વરૂપે આ વિશ્વવિદ્યાલયમાં ભણતા અનેક વિષયોના વિદ્યાર્થીઓને જો તેઓ ઈચ્છે તો એમની રસ અને રુચિ અનુસાર 1, 2, 5 નહીં પણ 149 કોર્સીસમાંથી પસંદગી કરવાની સુગમતા મળી, જેના ફળ સ્વરૂપે સંભવતઃ એવું બનશે કે એક વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે આપણી વિશ્વવિદ્યાલયના જેટલા કોર્સીસ એ વિદ્યાર્થીએ ભણ્યા હશે, એની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા હશે, એટલા કોર્સીસના વધારાના સર્ટિફિકેટ્સ પણ એને પ્રાપ્ત થશે. स्वाध्यायः परमं तपः. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in.